નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરત શહેરના સિંગણપુર વિસ્તારમાં આવેલા બ્લુ બેલ જ્વેલર્સ અને મૈદરપુરામાં આવેલી ઓફિસમાં ત્રાટકી લાખોની મત્તા ચોરી જનાર ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચ ઉત્તર પ્રદેશથી દબોચી લીધા છે। બે રીઢા આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી હીરા જડિત સોના ચાંદીના દાગીના, મોજેનાઇટ ડાયમંડ અને વાહન મળી કુલ 11.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। મૈદરપુરા 2025માં ઉત્તરાયણ વખતે સુમુલ ડેરી રોડ પર આવેલી બે ઓફિસોમાંથી 3 લેપટોપ, 7 મોબાઈલ ફોનની ચોરી થઈ હતી। 15 દિવસ પહેલા એક હોસ્પિટલમાંથી રોકડની ચોરી થઈ હોય। 2 થી 3 મહિના પહેલા એક ઓફિસમાંથી સેમસંગ ફોલ્ડ મોબાઈલ ફોન અને રોકડાની પણ ચોરી થઈ હતી। જોકે ઝડપાયેલો કિશન દુબે સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશન જેવા વિસ્તાર જેમ કે અમરોલી, વરાછા, ગોડાદરા, પુણા, ઉત્તરાણ, પાંડેસરામાં કુલ 10 ગુનામાં સંડોવાયેલો છે। અગાઉ પાસા હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે। જ્યારે સુનિલ સાહુ સામે ઉધના, ડિંડોલી અને સચિનમાં ચોરી તેમજ પ્રોહિબિશનના 6 ગુના છે। બંને આરોપીઓ પાસેથી 11.75 લાખનો મુદ્દામાલ કબજે કરાયો। હીરા જડિત સોના ચાંદીના દાગીના 8,54,000, મેન્જેમાઇટ ડાયમંડ 2,32,000 અને પલ્સર મોટરસાયકલ 70,000, મોબાઈલ ફોન અને રોકડા 16,800નો સમાવેશ થાય છે। અલગ અલગ ટીમો મિલકત સંબંધી વણ શોધાયેલ ગુનાઓ શોધવા માટે કાર્યરત હતી। તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલ અને પીએસઆઈ ડીજે સિસોદિયાની ટીમને માહિતી મળેલ કે સિંગણપુર બ્લુબેલ જ્વેલ્સ અને મહિધરપુરા સુમુલ ડેરી રોડ પર મહેક આઇકોન ઇન્ફોટેકની અંદર જે ઘરફોડ થયેલ છે, જેના અંદર બે આરોપીઓ સામેલ હોવાના માહિતી મળેલ હતી અને બંને આરોપીઓના નામ છે કિશન કમલાશંકર દુબે અને સુનિલ સંતોષભાઈ સાહુ। આ બંનેને માહિતી મળતા ટીમ સુરતથી ઉત્તર પ્રદેશ જોનપુર બરસઠી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ગયેલ અને ટેકનિકલ વર્કઆઉટ અને વેશપલટો કરી અને આરોપીઓના ઘર સુધી પહોંચી અને આરોપીઓને પકડેલ છે અને ત્યાંથી ઉત્તર પ્રદેશથી ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ અને સુરત ખાતે પરત થયેલ છે। ઉત્તર પ્રદેશથી કુલ 11,73,800 રૂપિયાના હીરા, સોના ચાંદીના દાગીના તેમજ હીરા અને સુરતથી એક બાઇક અને મોબાઈલ કબજે કરેલ છે। સદર આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। અગાઉ પણ કિશન કમલાશંકર દુબે ઉપર સુરત શહેરની અંદર કુલ 10 ગુનાઓ નોંધાયેલા છે અને બીજો આરોપી છે સુનિલ સાહુ, જે મૂળ ઓરિસ્સાનો છે પણ વર્ષોથી સુરતમાં રહે છે, જેના ઉપર પણ કુલ 6 ગુના સુરત શહેરની અંદર નોંધાયેલા છે। ક્રાઇમ બ્રાન્ચની આ કામગીરીમાં કુલ 4 ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે। એક સિંગણપુર પોલીસ સ્ટેશન, એક મહિધરપુરા પોલીસ સ્ટેશન અને હજી 2 ગુના અમે શોધેલા છે, જે અલથાણ અને અડાજણના છે, જેના ફરિયાદીના કોન્ટેક્ટ કરવાની કાર્યવાહી ચાલુ છે। આરોપીઓ રાત્રે જે સિંગણપુરની ચોરી છે એમાં એસીનું વેન્ટ જે જગ્યાએ હોય છે ત્યાંથી એને એન્ટ્રી લઈ અને હાઉસ બ્રેકિંગ કરેલી હતી અને એની અંદર તેને સોના અને ચાંદીના દાગીના અને ડાયમંડ મળેલા હતા, જે લઈ અને મૂળ એ પોતે યુપી જોનપુરનો હોય, અહીંથી મુદ્દામાલ સાથે જોનપુર રવાના થઈ ગયેલો હતો। ટીમે ત્યાંથી એને પકડી પાડેલ છે।